સુરત જિલ્લામાં મધ્યરાત્રિથી ખાબકી રહેલો સામેલાધાર વરસાદ જશે બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર જે બારડોલી કલોલ માર્ગ ઉપર આવેલું રંગઅવધૂત મંદિર જે ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે, મંદિર પણ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે આ રંગઅવધૂત મંદિરના આ દ્રશ્ય તમે લાઈવ સીધા જોઈ શકો છો ટીવી પર કે ખાસ કરીને જે આ ખાલી પૂરની સ્થિતિ અને ભારે વરસાદને લઈને હાલ આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરીને આ જે રંગઅવધૂત મંદિર છે, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર, અહીં લોકો દર્શનાર્થે રોજબરોજ આવતા હોય છે, પરંતુ આજે જે આ ઘટના બનવા પામી છે, વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યમાં જોઈ શકો છો મોટા મંદિર જે છે એના જે ગ્રાઉન્ડ બેઝની અંદર પાણી ભરવા પામ્યું છે, તો ક્યાંક ઝાડની નીચે આવેલું એક ગણપતિજીનું મંદિર છે એ પણ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે। અહીં હાલ જે આ જે રંગઅવધૂત મંદિરની ગૌશાળા છે, ગૌશાળાની અંદર જે ગાયો બાંધી હતી, ગૌશાળાઓમાં પણ પાણી ભરાતા જે પશુઓને છે તે બહાર રાખવાની નોબત પડી છે। ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા પણ સલાહ સૂચન આપવામાં આવ્યું છે કે ભારે વરસાદ હોય, શાળાઓ અને સ્કૂલો અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ એક વહીવટીતંત્ર દ્વારા આગામી જાહેરાત પણ કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે મંદિરના બેઝમેન્ટની અંદર જે પાણી ભરાયા હતા એ પાણીને મોટર મૂકીને બહાર કાઢતા હોવા દ્રશ્ય ચોક્કસપણે આ સીધા દ્રશ્ય ટીવી પર તમે જોઈ રહ્યા છો। ખાસ કરીને જે મંદિરની અંદર પાણી ભરાતા લોકોને પણ હાલાકી, તદ ઉપરાંત જે ખાલી પૂર્ણ જે સ્થિતિ છે અને મિઢવા નદીનું રૌદ્ર સ્વરૂપ છે, જેને લઈને બારડોલી નગરમાં જ્યાં નજર નાખો ત્યાં માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। સુરત જિલ્લામાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદને પગલે મિઢવા નદી બે કાંઠે મિઢવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ બારડોલી નગરપાલિકા મત વિસ્તાર 9 નંબરના વોર્ડની અંદર તલાવડી વિસ્તારની અંદર આજે મિઢવા નદીના પૂરના પાણી ધસમસતો પ્રવાહ હાલ આ વસાહતમાં તલાવડી વસાહતની અંદર ઘૂસી જવા પામ્યું છે। લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। દર કલાકે મિઢવા નદીની જળસ્તર જે વધવા પામ્યું છે। ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તારના જે રહીશો છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ જે પૂરની નદી કાંઠા પર રહેતા લોકોની હાલત હાલ દયનીય થવા પામી છે। ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તારની અંદર હાલ જે વહેલી સવાર મધ્યરાત્રિથી પાણી ઘૂસી જતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ વહીવટીતંત્ર દ્વારા હાલ એક સાવચેતીની વોર્નિંગ પણ આપવામાં આવી છે। ખાસ કરીને જે મિઢવા નદીનું જળસ્તર છે એ દર કલાકે વધતા હાલ અહીંના સ્થાનિકોની હાલ બેહાલ થવા પામ્યા છે અને લોકો સામાન લઈને આ રોડ ઉપર અથવા સ્કૂલોની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।